તો મિત્રો આપણા જે વિજા આપા છે કે જે ભરવાડ સમાજના હતા એ મહાદેવના મોટા ભક્ત હતા. ત્યારે એ સંતવાણીના કિંગ છે. એકવાર એનું નામ સર્ચ મારજો. જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે આવી ગયા છીએ શ્રી વિજા આપાના આશ્રમે કે જે દુધાળાથી સાતપડા રોડ ઉપર આવેલું છે. તો ચાલો અંદર જઈને એના દર્શન કરીએ. મિત્રો આપણે આશ્રમની અંદર આવતા જ ત્યાં આપણું વિજા આપાનું મંદિર છે કે જેનું સમાધિ મંદિર છે. મિત્રો આપણા વિજા આપા કે જે ભરવાડ સમાજના મોટા ભાઈ હતા અને તેમની અટક ઝાપડા હતી અને તેમના ગુરુ સંત શ્રી વાલારામ બાપુ હતા. તો જ્યારે આપણે વિજા આપાએ સમાધિ લીધી તેનો સમય 300 વર્ષથી પણ વધુ થઈ ગયેલો છે. તો મિત્રો આપણા જે વિજા આપા છે કે જે એ મહાદેવના મોટા ભક્ત હતા અને તે ગાયો ચરાવવા જતા કે જે બહુ નાની ઉંમરની અંદર તે ગાયો ચરાવવા જતા. ત્યારે જે બધા સાધુઓ કે જે જુનાગઢ જતા તો બધા સાધુઓને તે રસ્તાની અંદર દૂધ પાઈ દેતા કે જે જાતા હોય ને ત્યારે તેની ગાયોને દૂધ પાઈ દેતા. ત્યારે કે જે તેમની માતા હતી કે તે એમ કહેતા કે આ તો બધું દૂધ પૂરું કરીને આવે છે, ગાયોનું ઘરે કે કંઈ ખાવા રહેવા નહીં દે કે બધાને ભૂખ્યા રાખશે, એટલે આને એક કામ કરો, આને ગાયો ચરાવવા નથી દેવી, આને વાસડા ચરાવવા દેવા છે. ત્યારે એ દિવસે વાંચડા ચડાવવા જાય છે ત્યારે એ જ દિવસે મહાદેવની પરીક્ષા લેવા આવે છે સાધુઓને લઈને સાથે અને કહે છે મને દૂધ પાવ. ત્યારે એમ કહે છે કે મારે ક્યાંથી તમને દૂધ પાવું, આ તો વાંચડા છે, કઈ રીતે દોવા દે. પછી એને નક્કી કરે છે એટલે તે મહાદેવ એમ કહે છે આટલા બધા સાધુઓ છે, તમને પાપ લાગશે તમે દૂધ નહીં પાવો. ત્યારે તે બધા વાંચડાને હાથ જોડીને કહે છે મેં મારી ભક્તિ સાચી શ્રદ્ધા નિષ્ઠાથી કરી હોય તો કે વાંચડા પણ દૂધ આપે એમ તે કહે છે. અને ત્યારે દૂધની ધાર વહે છે અને ધોરીઓ વહે છે અને ધોરીઓ દુધાળા ગામની અંદર ભોગે છે અને આખા દુધાળા ગામની પાદર સુધી ભોગે. ત્યારે મહાદેવ સ્વયં દર્શન દે છે અને કહે છે કે આ ગામનું નામ તું દુધાળા રાખજે. મિત્રો જ્યારે મહાદેવ પ્રસન્ન થાય છે ત્યારે વિજા આપાને કહે છે કે માય તારે શું જોતું છે? ત્યારે વિજા આપા કહે છે મને સમાધિ અપાવી છે. ત્યારે વિજા આપા જીવતા સમાધિ લઈ લે છે અને આ જગ્યાની અંદર તેને સમાધિ મળી જાય છે અને એની ત્યારે આયુ 16 થી 17 વર્ષની આયુ હોય છે ત્યારે તે સમાધિ લઈ લે છે. મિત્રો જે આપણે પાછળ છે આપણે વિજા આપાના આશ્રમની ગૌશાળા છે. તો ચાલો હું તમને અંદર લઈ જઈને આપણે ગૌશાળા બતાવું. મિત્રો અત્યારે આપણે વિજા આપાની ગૌશાળાની અંદર આવી ગયા છીએ કે જ્યાં જો આ બધી ગાયો આપણી પાસે આવી ગઈ છે. મિત્રો આપણે વિજા આપાના આશ્રમ આવ્યા હતા કે જે આપણા નૈતિકભાઈ વ્યાસની મુલાકાત થઈ કે જે આપણા સંતવાણીના કિંગ છે. એકવાર એનું નામ સર્ચ મારજો, નૈતિક વ્યાસ. આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ સારો જ લાગ્યો છે. જો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને. જય વિજા આપા.